જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છે શ્રાવણ માસમાં શુક્લ પક્ષની પુત્રદા એકાદશી કે પવિત્ર એકાદશીની વ્રત કથા। જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવા અવનવા વિડીયો આપ સુધી પહોંચી જાય। તો બોલો જય શ્રી કૃષ્ણ। મિત્રો, શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશી એટલે પુત્રદા એકાદશી। પુત્રદા એટલે સંતાન સુખ આપનાર। આ એકાદશીને પવિત્રા એકાદશી પણ કહેવાય છે। પવિત્રા એટલે 365 ટાણા પવિત્રા, જે ભગવાનના ચરણોમાં અર્પણ કરાય છે અને આખા વર્ષની સેવા પ્રભુ સ્વીકાર કરે એવી પ્રાર્થના કરાય છે। બીજે દિવસે પવિત્રા બારસ હોય છે, ત્યારે પ્રભુના ચરણોમાં આ પવિત્રા ધરાવાય છે। આ વ્રત જે કરવા માંગે છે તે સવારે નાહીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરે, ભગવાન શ્રી કૃષ્ણની તથા વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે। પુષ્પ, ધૂપ, માખણ, મિશ્રી, મીઠાઈ તથા ભોગથી પ્રભુની સેવા થાય છે। મંત્ર જાપ થાય છે, ગીતાજી પાઠ થાય છે, તુલસી માતાથી સવાર સાંજ પૂજા કરાય છે। આ એકાદશીના દિવસે પિતૃપૂજન કરવું જોઈએ, કારણ કે પુત્રદા એકાદશી એટલે પિતૃના આશીર્વાદ બહુ જરૂરી હોય છે। ગાય માતાની સેવા કરવી, જરૂરિયાતમંદની મદદ કરી પુણ્ય કરવું જોઈએ। આ એકાદશીના દિવસે ભગવાનને પવિત્રા ધરાય છે। 365 ટાણા પવિત્રા હોય છે, જેથી પ્રભુ આખા વર્ષની સેવા સ્વીકાર કરે, ભક્તજનો પર કૃપા વરસાવે, મનોકામના પૂર્ણ થાય। આ એકાદશી એવી છે કે જે માસિક ધર્મમાં હોય તો પણ કરી શકે છે, પરંતુ પૂજા ન કરે। જે ઘરમાં સૂતક હોય, કોઈનો જન્મ કે મૃત્યુ થયું હોય તો પણ આ વ્રત કરી શકાય છે। શ્રાવણ માસ છે, આ પવિત્ર માસમાં હર અને હરિની પૂજા કરીને સર્વ મનોરથ પૂર્ણ કરી શકે છે। ભગવાન મહાદેવના જે હંમેશા પોતાના ભક્તો પર દયા દ્રષ્ટિ રાખે છે। આ દિવસે અન્નનો ત્યાગ કરવો, પરંતુ જો વ્રત ન થઈ શકતું હોય તો સાત્વિકતાથી એક ટાઈમ ભોજન લઈ શકાય છે। રાંધેલો ભાત, લસણ, ડુંગળીનો ત્યાગ કરવો અને પ્રભુ ભજનમાં સમય પસાર કરવો। અમુક તિથિ એવી છે કે જેના વ્રત કરવાથી પાપ નષ્ટ થાય છે, જીવન મૃત્યુ સફળ થઈ જાય છે। તેમાં છે અંગારકી ચતુર્થી, સોમવતી અમાવસ્યા અને એકાદશીની તિથિ ખૂબ જ લાભદાયી થાય છે। આ તિથિઓમાં જે મંત્ર જાપ કરે છે, દાન પુણ્ય કરે છે, શ્રાવણ માસના શુક્લ પક્ષની આ એકાદશી પુત્રદા એકાદશીના દિવસે ભગવાનને પોતાના હાથથી પવિત્રા બનાવીને ધરાવાય તો ઉત્તમ લાભની પ્રાપ્તિ થાય છે। બીજે દિવસે બારસના દિવસે એકાદશીના પારણા કરાય છે। પારણામાં બ્રાહ્મણોને સીધું સામગ્રી આપી શકાય, દાન પુણ્ય કરી શકાય છે, પશુ પક્ષીની સેવા કરી શકાય છે। આમ આ એકાદશીનું ઘણું મહાત્મય છે। મિત્રો, તો આપણે સાંભળ્યું પુત્રદા કે પવિત્ર એકાદશીનું મહાત્મય વિશે, વ્રત વિધિ। હવે આપણે સાંભળીએ આ એકાદશીની વ્રત કથા। બોલો જય શ્રી કૃષ્ણ। ધર્મરાજ યુધિષ્ઠિર એક વખત ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે પ્રભુ, તમે મને શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની કથા સંભળાવો। આ એકાદશીનું નામ શું છે, વિધિ કઈ છે? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, તમે શાંતિપૂર્વક શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીની કથા સાંભળો। દ્વાપર યુગના પ્રારંભમાં મહિષ્મતી નામની નગરી હતી। તે નગરીમાં મહાજીત નામના રાજા રાજ્ય કરતા હતા। તે ખૂબ જ દાનહીન હતા, તેથી સદૈવ દુઃખી રહેતા હતા। રાજાએ સંતાન પ્રાપ્તિના ઘણા પ્રયત્ન કર્યા, પણ નિષ્ફળ ગયા। હવે તે રાજા વૃદ્ધ થવા લાગ્યા હતા, તો તેની ચિંતા પણ વધવા લાગી। એક દિવસ એ રાજાએ પ્રજાને સંબોધન કરતાં કહ્યું કે હે પ્રજાજનો, ન તો મેં પોતાના જીવનમાં પાપ કર્યું છે કે ન તો અન્યાયથી પ્રજા પાસે દાન એકત્રિત કર્યું છે, ન તો ક્યારેય દેવતા કે દાનવોનું દાન છીનવ્યું છે। મેં પ્રજાને હંમેશા સંતાનની જેમ પાળી છે, ક્યારેય કોઈને રાગ દ્વેષ કર્યા નથી, બધાને સમાન માન્યા છે। આ રીતે ધર્મયુક્ત કરતાં હું મહાન દુઃખ ભોગવું છું। તેનું શું કારણ છે? રાજા મહાજીત આ વાત વિચારવા માટે મંત્રી આદિ સહિત વનમાં ગયા। ત્યાં વનમાં જઈને મોટા મોટા ઋષિ મુનિઓના દર્શન કર્યા। એ સ્થાનથી ઋષિ મહર્ષિના દર્શન કર્યા।
બધાએ મહર્ષિને પ્રણામ કરીને એમના સન્મુખ બેસી ગયા. બધા દર્શનાર્થી બધાને ખૂબ જ પ્રસન્નતા થવા લાગી અને કહેવા લાગ્યા કે દેવ, અમારા અહોભાગ્ય છે કે અમને તમારા દર્શન થયા. ત્યારે લોમન ઋષિ પૂછે છે, હું તમારાથી ખૂબ જ પ્રસન્ન છું. તમારું આવવાનું કારણ બતાવો. હું તમારી કાર્યશક્તિ અનુસાર અવશ્ય કરીશ, કારણ કે અમારું શરીર પરોપકાર માટે જ બન્યું છે. લોમન ઋષિના વચન સાંભળીને મંત્રીગણ બોલ્યા, તમે અમારી વાત જાણવામાં બ્રહ્માથી પણ વધુ છો, તેથી અમારો સંદેશ દૂર કરો. મહર્ષમતી નામની નગરીમાં મહાજીત નામના ધર્માત્મા રાજા છે. તે પ્રજાને સંતાનની જેમ પાળે છે, છતાં સંતાનહીન છે. તેનાથી તે અત્યંત દુઃખી રહે છે. અમે તે રાજાની પ્રજા છીએ. અમે લોકો તેમના દુઃખથી દુઃખી છીએ, કારણ કે પ્રજાનું એ કર્તવ્ય છે. રાજા સુખમાં સુખ અને દુઃખમાં દુઃખ. એમના સંતાનહીન હોવાનું કારણ હજી પ્રતીત થતું નથી. તેથી અમે તમારી પાસે આવ્યા છીએ. તમારા દર્શન થયા એટલે અમને પૂર્ણ વિશ્વાસ છે કે અમારું કષ્ટ અવશ્ય દૂર થઈ જશે. અમારા રાજાને સંતાન થાય એવો ઉપાય બતાવો. લોમન ઋષિએ એક ક્ષણ માટે નેત્ર બંધ કર્યા અને રાજાના પૂર્વજન્મનો વિચાર કરવા લાગ્યા. તે વિચાર કરીને બોલ્યા, હે શ્રેષ્ઠ પુરુષો, આ રાજા પાછલા જન્મમાં અત્યંત નિર્ધન અને ખરાબ કર્મ કરતા હતા. તે એક ગામથી બીજા ગામ ફરતા હતા. એક દિવસ જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીએ 2 દિવસથી ભૂખ્યા હતા. બપોરના સમયે જળાશયમાં જળ પીવા ગયા. તે સમયે તે સ્થાન પર એક ગાય જળ પી રહી હતી. રાજાએ તરસી ગાયને ભગાડીને સ્વયં જળ પીવા લાગી. તેથી રાજાને આ દુઃખ ભોગવવું પડે છે. એકાદશીના દિવસે ભૂખ્યા રહેવાથી એ રાજા થયા અને તરસી ગાયને હટાવવાથી સંતાનહીનતાનો વિયોગ ભોગવવો પડે છે. આ સાંભળીને તે મંત્રીગણ બોલ્યા, હે મહર્ષિ, શાસ્ત્રોમાં એવું લખ્યું છે, પૂર્ણથી પાપ નષ્ટ થઈ જાય છે. તેથી રાજાના પાપ નષ્ટ થવાના ઉપાય બતાવો. લોમન ઋષિ બોલ્યા, હે સજ્જનો, જો તમે શ્રાવણ માસના શુક્લ પક્ષની પુત્રદા એકાદશી તમે બધા લોકો વ્રત કરો અને રાત્રિએ જાગરણ કરવું, તે વ્રતનું ફળ રાજાને પ્રદાન કરી દો, તો તમારા રાજાને સંતાન અવશ્ય થશે. સમસ્ત દુઃખ નષ્ટ થઈ જશે. બધા લોકો પ્રસન્નતાપૂર્વક પાછા આવ્યા ને શ્રાવણ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે વિધિપૂર્વક વ્રત કર્યું અને દ્વાદશીએ ફળ રાજાને આપ્યું. આ પુણ્યના પ્રભાવથી રાણીને ગર્ભ ધારણ કર્યું અને 9 મહિના બાદ અત્યંત તેજસ્વી પુત્ર રત્ન ઉત્પન્ન થયો. શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, તેથી આ એકાદશીનું નામ પુત્રદા એકાદશી પડ્યું છે. જે મનુષ્ય સંતાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેને આ એકાદશીનું વ્રત વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ. આ વ્રતના પ્રભાવથી આ લોક પરલોકમાં સ્વર્ગ મળે છે. તો બોલો જય